મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો ગાઈસ, આજે તો મારી તબિયત બહુ સારી લાગતી નહીં, કેમ કે કાલે બ્લોગ બનાવવાના ચક્કરમાં મેં સ્વેટર નહોતું પહેર્યું એટલે શરદી અને માથું એવું થઈ ગયું છે. ગાઈસ 11 વાગી ગયા છે અને બહાર શું કરે છે આપણે જોતા જઈએ. તમે શું કરો? ઓહો, ચૂલો તો બની ગયો, મસ્ત ચૂલો બની દીધો. લ્યો, હવે મુહૂર્ત ચાન કરવાનું આનું. હવે હું જાઉં છું ધાબા ઉપર. તો ગાઈસ, ધાબા ઉપર તો કોઈ દેખાતું નહીં, કારણ કે ઉત્તરાયણ હોય ને તો બધા ધાબા પર હોય અને કોઈ હોય નહીં, કારણ કે 12 મહિનામાં 2 જ વખત લોકો ધાબા પર હોય અને મારા જેવા તો રોજ એક વાટો મારતા જ રહે. તો ગાઈસ, હું એ ધાબા પર વાટો મારવા નહીં આવી, હું તો લકડા લેને કે लिए આવી. લકડા લઈ લઉં. તો ગાઈસ, અમે તો ધાબા પર ને લાકડો મેળ્યો હોય ને એટલે અમે તો સ્પેશિયલ લાકડો લેવા જાય. આવા રહેલો જાડા બસ બહુ. ગાઈસ, હું નાસ્તો લેવા જાઉં છું. કોમલ ઘરે છે, ચાલો આપણે નાસ્તો લઈને ઘરે જઈએ. ગાઈસ, નાસ્તો લઈ લીધો છે, હવે આપણે ઘરે જઈએ. બાય. ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે, હવે ઘરે જઈએ. આ નાસ્તો લઈ લીધો છે. ચા થઈ ગયો અને ચા અને નાસ્તો કરી હે. આ તો ચા પીવા બેઠ્યા હે. તો ગાઈસ, ચા નાસ્તો કરવો હોય તો હેડો. અમે ચા પી લીધો અને હવે અમે જઈએ છે ખેતરમાં. कौन है? कहाँ से आते हैं? ગાઈસ, અમે મંદિરમાં આવી ગયા છે દર્શન કરવા. હાય ગાઈસ, તો અમે હવે ખેતરમાં આવી ગયા માતાજી દર્શન કરવા માટે. તો કમલ શું કરો? કોઈ નહીં, ફોનમાં રીલ જોઉં. આજે કેમ તૈયાર થઈ? ક્યાં જવાનું નહીં થાય? ખાલી ઘરે તૈયાર થઈ. તમે તો ફરવા તો લઈ જતા નહીં, તો ઘરે તૈયાર થવું પડે ને. કમલ એક્ટિવા ચલાવવાનું હું આવડતું જ નહીં એક્ટિવા ચલાવતા. તમે શીખવાડતા જ નહીં એક્ટિવા ચલાવતા. તો શીખવું પડે. તમે શીખવાડો તો શીખો ને. અરે એટલે જવા દે તું આજ. ના ભાઈ, હું ચલાય ને તો ચોય ઉડાડી દે.